કુળદેવીમાં કોને કહેવાય? મિત્રો, તમે જાણતા તો હશે જ કે કુળદેવીમાં કોને કહેવાય. ઘણા એવા મિત્રો પણ હશે જેમને ખબર ના હોય, પણ આજે આપણે સંપૂર્ણ રીતે જાણીશું કે કુળદેવી કોને કહેવાય. કુળદેવીમાં એટલે તમારા વડવાઓની પૂજેલીમાં, કે જેના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિ થઈ હોય તેમાં. એ સંતાનોની કુળદેવીમાં કહેવાય. કુળદેવીમાં જ તમારા ઘરનો રાજા કહેવાય. મંદિરમાં કુળદેવીમાં એક જ હોવા જોઈએ. કુળદેવીમાં પાસે તમારા અને પૂર્વજોના કર્મનો ચોપડો હોય છે. તમારી કુળદેવીમાંને બધી તમારી ખબર હોય છે. તમારી કયા અને કયારે ભૂલ અને ગુના થયા છે. તમારું કલ્યાણ તમારી કુળદેવી રાજી કર્યા વગર બીજા દેવ કરી શકતા નથી. તમારી કુળદેવીની રજા લીધા પછી જ કાર્ય કરી શકે છે. જો કુળદેવીને પૂછ્યા વગર બીજીમાં પૂજવા લઈ આવો તો બંને દેવીના ઝઘડા થાય છે. તમારી કુળદેવી નારાજ થાય છે. તમારે કુળદેવીનું સતમાર્ગ લઈ જવા સંકેત આપે છે. કુળદેવીમાં રાજી હોય તો વંશ વધારે, ધંધામાં પ્રગતિ થાય, સુખની પ્રાપ્તિ થાય છે. કુળદેવીને રાજી કરાવવા મંગળવારના ઉપવાસ કરવા, માં સુખડી શ્રીફળ ધરાવી પછી માને જમાડી ને જ જમવું. કુળદેવીના મઢે પૂનમ ભરવા જાશો તો માં ખૂબ રાજી થાય છે. કુળદેવીમાં વર્ષે એકવાર આઠમના દિવસે આખો પરિવાર ભેગા થઈ મઢે માના દર્શન જવું. માને કહેવું, માં તમે અમારા, અમે તમારા. અમારા લાખો કરોડો ગુના માફ કરજો. દર મંગળવારે સાડી પહેરી ને સ્ત્રીઓએ 5 વખત ખોળા નાખવા જોઈએ, એટલે માં ખોળામાં સુખ આપે છે. કુળદેવી માની રજા વગર કોઈને દીવો નિવેદ આપવા નહીં અને કોઈ દેવ પૂજવા નહીં. જો કોઈને કુળદેવીની ખબર ન હોય કે કોઈ દેવી પૂજ્યા ન હોય તો પણ કોઈ માં વગર હોય નહીં. તમારી માં તમારા માં સમાયેલ હોય છે. કુળદેવી માં વગર કોઈનો જન્મ થતો નથી, એટલે દરેકને માં હોય જ છે. કુળદેવી માની ખબર હોય તો આઠમના દિવસે દીવો કરી માને શ્રીફળ આપી એટલું કહેવું, માં મને તારું નામ ખબર નથી, પણ માં તો માં જ કહેવાય ને, એટલે માં તને કુળદેવી માં કહી ને દીવો આપું. સ્વીકાર કરી ને રાજી થજો. માને ચોખાનું નિવેદો. ચોખાનું નિવેદ હોય એટલે ચોખાનું નૈવેદ્ય જમી રાજી થજો. માં સપને દર્શન આપજો. મિત્રો, તમે તમારી કુળદેવીને માનતા હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂર લખજો. જય માં કુળદેવી. કુળદેવીમાં કોને કહેવાય? મિત્રો, તમે જાણતા તો હશે જ કે કુળદેવીમાં કોને કહેવાય. ઘણા એવા મિત્રો પણ હશે જેમને ખબર ના હોય, પણ આજે આપણે સંપૂર્ણ રીતે જાણીશું કે કુળદેવી કોને કહેવાય. કુળદેવીમાં એટલે તમારા વડવાઓની પૂજેલીમાં, કે જેના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિ થઈ હોય તેમાં. એ સંતાનોની કુળદેવીમાં કહેવાય. કુળદેવીમાં જ તમારા ઘરનો રાજા કહેવાય. મંદિરમાં કુળદેવીમાં એક જ હોવા જોઈએ. કુળદેવીમાં પાસે તમારા અને પૂર્વજોના કર્મનો ચોપડો હોય છે. તમારી કુળદેવીમાંને બધી તમારી ખબર હોય છે. તમારી કયા અને કયારે ભૂલ અને ગુના થયા છે. તમારું કલ્યાણ તમારી કુળદેવી રાજી કર્યા વગર બીજા દેવ કરી શકતા નથી. તમારી કુળદેવીની રજા લીધા પછી જ કાર્ય કરી શકે છે. જો કુળદેવીને પૂછ્યા વગર બીજીમાં પૂજવા લઈ આવો તો બંને દેવીના ઝઘડા થાય છે. તમારી કુળદેવી નારાજ થાય છે. તમારે કુળદેવીનું